वडोदरा जिले के करजन और शिनोर में रात के समय आए मिनी बवंडर और बेमौसम बारिश ने तबाही मचा दी। हवामान विभाग की चेतावनी के बीच तेज हवाओं और बारिश ने खेतों में खड़ी फसलों को बर्बाद कर दिया। बड़े पैमाने पर किसानों ने मक्का और एरंडा की खेती की थी। फसल पूरी तरह तैयार थी, लेकिन अचानक आए इस तूफान ने सब कुछ तबाह कर दिया। हजारों बीघा जमीन में खड़ी फसल जमीन पर गिर गई। किसानों का कहना है कि महंगे बीज, दवाइयां और खाद डालकर उन्होंने इस फसल को बेटे की तरह पाला था, लेकिन सब कुछ बर्बाद हो गया। कई किसान खेत में बैठकर रामधुन करते नजर आए। अब किसान सरकार से मांग कर रहे हैं कि जल्द सर्वे कराया जाए और उन्हें उचित मुआवजा दिया जाए। राम जय राम जय जय राम, श्री 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 राम जय राम जय जय राम। કરજણ તાલુકાનું ગામ કોઠિયા। મારું નામ મયંકભાઈ વિનુભાઈ પટેલ છે। મકાઈનું વાવેતર અમારા તમામ મોટા ભાગના ખેડૂતોએ કોઠિયામાં કરેલું હતું। નાનપણથી મોટી અવસ્થા થઈ જ્યારે ડોળા આવ્યા એના ત્યારે વાવાઝોડાના કારણે જમીન દોષ પાક થઈ ગયેલો છે ને અંદાજે વીંઘે 28,000 રૂપિયા ખર્ચો આવેલો છે આજ સુધીની મય। બિયારણ વનગાર મોંઘા હતા। 2200 રૂપિયાનું પેકેટ 4 કિલોનું મળતું હતું। 1600 રૂપિયાનું DAP ખાતર ઓરેલું છે। તે બાદ પછી યુરિયા આપેલું હતું 2 ગુણનું। એ તમામ ખર્ચો 28,000 રૂપિયા થયેલો છે। અમારી વિધાનસભાની મય કરજણ તાલુકાનું ગામ છે આ કોઠિયા। જલ્દી ને જલ્દી સર્વે થાય ને એની તાત્કાલિક ધોરણે ખેડૂતોને રાહત મળી રહે એ રીતે અમે અપેક્ષા રાખીએ છીએ સરકાર પાસે। અને ખેડૂતને આજે રડવાનો વારો આવે છે। જમીન દોષ એટલે કોઈ ઘાસચારામાં લઈ જવા તૈયાર નહીં। અત્યારે અમે 2 વેપારીને બોલાયા હતા। એક વેપારીએ 400 રૂપિયા રાડ માગી છે અને એક વેપારીએ 450 માગી છે। હવે એમાં આપીને અમારે લેવાનું, જ્યારે વીંઘે 28,000 રૂપિયા ખર્ચો આવેલો છે એટલે કોઈ જાતનો આરો રહ્યો નહીં ને નવી ખેતી હવે નવો ઉનાળો પાક પતે એટલે ચોમાસાની ખેતી કરવાનો વારો હવે આવશે આગળ, તો કોઈ પણ જાતનું અમારો આગળ આરો રહ્યો નથી। બિયારણ કઈથી લાવવું, ટ્રેક્ટરના ડીઝલ કઈથી લાવવા, લેબલ અત્યારે હવે લેબલોનું હોય મારામારી આવશે એટલે તાત્કાલિક ધોરણે સર્વે કરી અને કરજણ અને સિનોર તાલુકાના જે કંઈ ખેડૂતો હોય આ મકાઈના પાકની મય એ બધાના જ જમીન દોષ થઈ ગયા છે। એરંડા હોય ઉપરથી વિખરાઈ ગયા છે ને દિવેલા ભાગી અને નીચે હોય આવી ગયેલા છે। એટલે તમામ ખેતી પાકોનું સર્વે થાય અમે એવી અપેક્ષા સરકાર પાસે રાખીએ છીએ।